કુમાર અમદાવાદથી જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। સાહેબ, મારી પાસે CDSLના 27 ક્વોન્ટિટી છે અને 1900ના ભાવની છે, તો શોર્ટ ટર્મમાં શું રહેશે એનું? શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ અહીંયા વિરલજી શું જોઈ રહ્યા છે? CDSLના 1900 રૂપિયાની એમની ખરીદી છે, 700-800 રૂપિયાનો એમને લોસ જઈ રહ્યો છે અત્યારના। CDSL ઓવરઓલ કાઉન્ટર સારું છે। લોંગ ટર્મ માટે અગર ઇન્વેસ્ટ કરવાનો હોય તો મને લાગે છે ના, શોર્ટ ટર્મ ટાર્ગેટ પૂછી રહ્યા છે, એમની પાસે ઓલરેડી કાઉન્ટર છે। જી, શોર્ટ ટર્મ મને લાગે છે અહીંયાથી ઉપરમાં ફરીથી 1300 થી 1400 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકશે। અત્યારે પણ કાઉન્ટર વીક દેખાડ્યો છે અને મને લાગે છે આ અહીંયાથી ડાઉન ટ્રેન્ડ હજી કન્ટિન્યુ કરી શકે છે ને નીચેમાં 1000 થી 1050 ના લેવલ્સ પણ આવી શકે છે। તો ઓવરઓલ મારા હિસાબે એક્ઝિટ કરે એ બેટર ઓપ્શન હશે। એવરેજની કોઈ સલાહ અહીંયા? એવરેજ આઉટ કરવો હોય તો અગર અરાઉન્ડ 1000 ના આસપાસ મળે છે તો લેવલ્સ પર કરી શકે છે ને ઉપરમાં 1400 સુધી આવે તો એ લેવલ્સ પર એમને નીકળવાનું રહેશે। ઓકે, તો તમારો શોર્ટ ટર્મ પીરિયડ છે તો 1000 સુધી આવે છે તો તમે એવરેજ કરજો અને પછી 1400 રૂપિયાની આસપાસ તમે નીકળવાની કોશિશ કરજો। તમારો લોસ થોડો એમાં કર્ટેલ થઈ શકે છે કારણ કે તમારો શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી તમે પૂછી છે, એના માટે આ તમને એક સલામતી દેખાઈ રહી છે। સાથે બ્રેકનો